છોટાઉદેપુરના માજી સાંસદ નારાયણ રાઠવાએ સીએમને પત્ર લખ્યો છે। નેશનલ હાઈવે 56 પર 12 નાળા જર્જરિત છે તેવો અહીંયા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અનેક પુલો પણ જર્જરિત થયા છે। નારાયણ રાઠવા દ્વારા આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ગંભીરા બ્રિજ જેવી ઘટના બનવાની સંભાવના છે। સંકલન સમિતિમાં અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે। બ્રિજ ધોવાણનું મુખ્ય કારણ રેતી ખનન છે। અમારા વિસ્તારમાં રેતી લીઝો બંધ કરો તેવું અહીંયા નારાયણ રાઠવાએ પત્રમાં લખ્યું હતું। છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાની અંદર ખાસ કરીને બોડેલી છોટાઉદેપુર ફેરકુવા 156 નેશનલ હાઈવે એની અંદર 12 થી 13 જેટલા નાળા પુલિયા આવે છે। એ પુલિયાઓ પણ એકદમ જર્જરિત છે અને એના કારણે જે ઘટના ગંભીરા આનંદના બ્રિજની થઈ છે એવી ઘટના થવાની અહીંયા પણ પૂરેપૂરી શક્યતાઓ છે। અમારી બધાની ચિંતા એક જ છે। માનનીય મુખ્યમંત્રીશ્રીને અમે લોકો પત્ર લખીને ધ્યાન દોર્યું છે કે અમારો છોટાઉદેપુર જિલ્લો એ આદિવાસી જિલ્લો છે, મધ્યપ્રદેશને જોડતો જિલ્લો છે અને એ જિલ્લાની અંદર જે લોકો વસે છે, જે ખેડૂતો છે, જે લોકો ભણે છે, જે લોકો આરોગ્ય વિષયક દવાઓની સુવિધા લેવા માટે આવે છે, એવા તમામ લોકોને આની મુશ્કેલી પડવાની છે અને એના કારણે અમે લોકો ધ્યાન દોર્યું છે કે સરકાર વહેલી તકે આ બ્રિજોની અંદર ચકાસણી કરે।